હું છું પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। વિસાવદર પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પૂર્વે આમ આદમી પાર્ટીના કાર્યકરોનો રૂપિયાના કવર બનાવતો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ચકચાર મચી ગયો છે। વિડીયોમાં આપનો ખેસ પહેરેલા શખ્સો લાખો રૂપિયાની રોકડ સાથે મતદારોને રીઝવવા માટે કવર તૈયાર કરતા અને થેલા ભરતા નજરે પડે છે। વાતચીતમાં માંડાવડ અને રતાંગ જેવા ગામોમાં નાણાં પહોંચી ગયા હોવાનો અને વધુ 8 થેલા તૈયાર હોવાનો ઉલ્લેખ થતા મત સામે નોટની આશંકાએ રાજકીય આલમમાં ખળભળાટ મચાવ્યો છે। ચૂંટણીના ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ વાયરલ વિડીયોએ લોકશાહીના પર્વમાં નાણાકીય જોરના ઉપયોગના ગંભીર સવાલો ઊભા કર્યા છે। કેટલું છે તમારે હજી? હાથ જ જેટલા થેલા બાકી છે। બોલ, હજી 11 વાગ્યે પૂરું થતા તો એક કામ કરો ને, આ કરકડી બરડિયા થેલા થઈ ગયા એ લેતા જાઓ ને, તમે ચાલુ કરાવો, બીજા બની જાય સામતીમાં 11 વાગ્યા સુધીમાં। હા કાદર હતો? હા, ઉતાવળ કરવાનું કે ભાડા પાવા થોડા બેઠા ઈ જ ને। કાલે ક્યાં ગયા? કાલે માંડવને રતાંગના ને બધા જવા દીધા। રતા ગોઈ ગયું ને કાલે? હા, આજે કેટલા વાગે એવું લાગે? આજે 8 જેટલા। એવું છે। નાસ્તો મંગાવો કે પાઉંભાજી મંગાવે? પુલાવ મંગાવી લેજો મારા માટે। પાઉંભાજી પુલાવ બીજું અહીંયા નથી મંગાવો? ફોન કરીને કે બહાર આવે ને ફોન કરે હું લેતો આવે। ભલે, વાંધો નહીં, કરી દઉં। ચૂંટણીના માહોલ વચ્ચે જૂનાગઢના માંગરોળમાં ભાજપના ઉમેદવારના પુત્રના જન્મદિવસની ઉજવણીનો એક કથિત વિડીયો વાયરલ થતા રાજકીય ખળભળાટ મચ્યો છે। ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવતા આ વિડીયોમાં ટેબલ પર કેકની સાથે વિદેશી દારૂની બોટલો સ્પષ્ટપણે નજરે પડે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલા જ સત્તાધારી પક્ષના અગ્રણીનો આવો વિવાદિત વિડીયો સામે આવતા તંત્ર અને સરકારની દારૂબંધીની નીતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે। હવે જોવાનું એ રહેશે કે સામાન્ય જનતા પર કાયદાનો કોરડો વીંઝતી પોલીસ આ કિસ્સામાં રાજકીય દબાણ વગર કાર્યવાહી કરશે કે કેમ। જૂનાગઢના મેઘાણીનગર સ્થિત પોલીસ એમટી વિભાગમાં અચાનક લાગેલી ભીષણ આગમાં 18 થી 20 વાહનો બળીને ખાખ થઈ ગયા છે। અગમ્ય કારણોસર ફાટી નીકળેલી આ આગને બુઝાવવા જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી 14,500 લીટર પાણીનો મારો ચલાવ્યો હતો। ચીફ ફાયર ઓફિસર વિશાલ ટિમ્બલિયાના જણાવ્યા અનુસાર ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો, પરંતુ અનેક વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે। વંથલીના કણજડી ગામે રેતીના ડમ્પરે બાઇક સવાર પિયુષ મૈતર નામના 27 વર્ષીય યુવાનને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો, જેને પગલે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો। ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર ડમ્પરને આગ ચાંપી દીધી હતી અને ત્યાંથી પસાર થતા અન્ય 3 ડમ્પરો પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા હતા। આ ઘટનાને કારણે પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિયમોના વારંવાર ઉલ્લંઘનને પગલે પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરી દીધું છે, જેના કારણે હવે પેટીએમ ભવિષ્યમાં બેન્કિંગ સેવાઓ આપી શકશે નહીં। આ કડક નિર્ણયને લીધે પેટીએમ યુઝર્સના બચત ખાતા, વોલ્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ જેવી સેવાઓ પર સીધી અસર પડશે અને ગ્રાહકો હવે નવું ભંડોળ જમા કરી શકશે નહીં। ગંભીર નિયમનકારી ચિંતાઓને ધ્યાને રાખીને લેવાયેલા આ પગલાથી ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે મોટા ફેરફારો જોવા મળી શકે છે। ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2026માં ભારત 128 સંસ્થાઓ સાથે સંખ્યાની દ્રષ્ટિએ એશિયામાં મોખરે રહ્યું છે, જ્યારે જાપાન બીજા ક્રમે છે। જો કે ગુણવત્તાના મામલે હજુ ભારત પાછળ છે, કારણ કે ટોચની 40 યુનિવર્સિટીઓમાં એક પણ ભારતીય સંસ્થા સ્થાન મેળવી શકી નથી। આ રેન્કિંગમાં ચીનનું વર્ચસ્વ યથાવત છે, જેણે ટોચના 10માંથી અડધા સ્થાનો પર કબજો જમાવ્યો છે। દેશની હોસ્પિટલોમાં આઈસીયુની સુવિધાઓ સુધારવા માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક આદેશ આપતા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 3 સપ્તાહમાં પ્રેક્ટિકલ એક્શન પ્લાન તૈયાર કરવા માટે જણાવ્યું છે। જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે દેશભરના આઈસીયુ માટે સમાન લઘુત્તમ ધોરણો લાગુ કરવા પર ભાર મૂક્યો છે। આ આદેશનો મુખ્ય હેતુ ગંભીર સારવાર એકમોમાં ગુણવત્તા જાળવવી અને દર્દીઓને મળતી સારવારમાં એકરૂપતા લાવવાનો છે, જેથી કોઈ પણ ક્ષતિ કે બેદરકારીને અવકાશ ન રહે।
ઇન્ડિયન ન્યૂઝ એન્ડ ક્રિએટિવ એવોર્ડ્સમાં ગુજરાતી અભિનેતા શ્રુહદ ગોસ્વામીએ પોતાની અભિનય પ્રતિભાના જોરે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેમની સાદગી અને ભક્તિમય ભૂમિકાએ દર્શકો તેમજ વિવેચકોના દિલ જીતી લીધા છે. શ્રુહદની આ સફળતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની ક્ષણ સમાન છે, જે દર્શાવે છે કે મહેનત અને કલા પ્રત્યેની નિષ્ઠા રાષ્ટ્રીય સ્તરે પણ સન્માન અપાવે છે. આ સિદ્ધિ બદલ સમગ્ર ફિલ્મ જગતમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.